શું તમે ક્યારે વિચાર્યું છે દોસ્તો કે જે ઘૂંટણ તમને આખો દિવસ દોડાવે છે તે જ ઘૂંટણ એક દિવસ તમને રોકી પણ શકે છે? હા મિત્રો, ઘૂંટણનો દુખાવો ફક્ત વૃદ્ધાવસ્થાની બીમારી નથી. આજે 30 થી 40 વર્ષની વયે પણ લોકો આ તકલીફથી પીડાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, અને હું છું તમારી દોસ્ત મયુરી. આજના સ્વાસ્થ્ય કાર્યક્રમમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઘૂંટણના દુખાવા વિશે, જેમાં આપણે જાણીશું કે આ દુખાવો કેમ થાય છે, શું ફક્ત ઉંમર જ જવાબદાર છે કે પછી આપણી જીવનશૈલી. મને આ કાર્યક્રમ બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે સમુદાયની મહિલાઓએ મને આ સમસ્યા વિશે ફરિયાદ કરી કે અમને ઘૂંટણના દુખાવા ખૂબ જ થાય છે, તો તમે તેના વિશે કાર્યક્રમ લઈને આવજો. ત્યારે જ મેં વિચારી લીધું હતું કે હું ચોક્કસ આ વિશે કાર્યક્રમ બનાવીશ. તો બસ લઈને આવી ગઈ છું તમારા માટે આ ખાસ કાર્યક્રમ, જેમાં આજે આપણે વાત કરવાના છે કે ઘૂંટણનો દુખાવો કેમ થાય છે, તેના કારણો શું હોઈ શકે છે, તેના લક્ષણો શું હોય છે, તેના પ્રકારો શું હોય છે અને તેની સંપૂર્ણ સારવાર કઈ રીતે કરીને તેનું સમાધાન કરવું વગેરે ખૂબ જ જરૂરી જાણકારી આજના કાર્યક્રમમાં જાણીશું. તો બન્યા રહેજો આ ખાસ જાણકારીને જાણવા માટે અમારી સાથે. મળીએ એક નાનકડા બ્રેક પછી. આપ સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી. દરેક સ્વાસ્થ્ય સમસ્યા પર વાત કરવી છે જરૂરી, અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. દોસ્તો, દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે તેની સાચી અને સચોટ જાણકારી હોવી તે ખૂબ જ જરૂરી છે. એટલે આજના કાર્યક્રમમાં ડોક્ટર વિશાલ પટેલ આપણી સાથે જોડાયા છે, જેઓ આપણને ઘૂંટણની સમસ્યા વિશે ખૂબ જ જરૂરી જાણકારી આપશે. તો ચાલો સાંભળીએ તેમને. નમસ્કાર, રેડિયો નઝરિયા 107.8 આપનું સ્વાગત છે. તો સૌ પ્રથમ અમારા શ્રોતાઓને આપનો પરિચય આપો. મારું નામ ડોક્ટર વિશાલ પટેલ છે. કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ છું. સ્પેશિયલી ની રિપ્લેસમેન્ટ, આફ્ટર ની રિપ્લેસમેન્ટ, સ્પેશિયલી ઓર્થોપેડિક ના કોઈ પણ કેસીસ જે હોય કે પોસ્ટ ઓપરેટિવ જે છે, હું અત્યારે ઓન્કો રિહેબ સ્પેશિયાલિસ્ટમાં છું. રિસેન્ટલી હું ઘણી બધી મહિલાઓને પણ મળી હતી, તો તેમને એક સવાલ હતો કે જે ઘૂંટણના દુખાવા થાય છે, જે લાંબા સમયગાળા સુધી ચાલતા હોય છે, આ બધા જે દુખાવા છે એના મુખ્ય કારણો શું છે? દુખાવા માટે વેરિયન્સ રીઝન અત્યારે અમારી સામે આવે છે. લાઈક આપણે દુખાવાની શરૂઆતની કહીએ કે સૌથી પહેલા કે આ બધા જે ઢીંચણના દુખાવા છે, હિપ જોઈન્ટનો પેઇન છે, નોર્મલી બોની પેઇન જે છે, જે અત્યારની કન્ડિશન છે, બહુ સિવિયરિટી પેઇન ચાલુ થઈ ગયા છે. આજથી 10 વર્ષ કે 15 વર્ષ પાછળ જઈએ આપણે, તો 10 વર્ષ પહેલા આટલા બધા પેઇનની કમ્પ્લેન્ટ્સ હતી નહીં. પણ અત્યારે જોવા જઈએ તો દરેક ઘરની અંદરથી વડીલ હશે કે યંગ એજ વાળા હશે, એમને સ્પેશિયલી ઢીંચણના દુખાવા, બેક પેઇન, આ બધી કોમન વસ્તુ છે. આની અંદરનું સૌથી મેઇન ફેક્ટર જોવા જઈએ તો આપણા બોડીના મિનરલ્સ, વિટામિન્સ અને જે ઓછા થઈ જવા અથવા વધી જવા, અને એ બધાનું મેઇન કારણ છે આપણી ડેઇલી લિવિંગ એક્ટિવિટી અને આપણું ફૂડ. એક્ટિવિટી અને ફૂડ આ બંને વસ્તુ એવી છે કે આપણા આખા દિવસને કામ કરવા માટે કેપેબલ રાખશે. અને બીજી વસ્તુ છે કે જે કામ કર્યા પછી જેટલી આપણામાં બોડીની અંદર એનર્જેટિક રહેવી જોઈએ, એ એનર્જી પૂરતી ન હોવાના કારણે, અને અત્યારની કન્ડિશનમાં લોકોની લાઈફસ્ટાઈલ જે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે, એટલે આ બધી વસ્તુ જે છે, આ બધા ફેક્ટર્સ છે જેના કારણે નાની ઉંમરની અંદર હાડકાં નબળા પડી જવા, બોનની અંદર કેલ્શિયમનું પ્રમાણ ક્યાંક ઓછું થઈ જવું, ક્યાંક અત્યારે હાલ વારે ઘડે કોઈ પણ આપણે જગ્યા ઉપર ડોક્ટર જોડે જતા હોઈએ તો આપણા બોડીની અંદર વિટામિનની ઉણપ, B12 ની ઉણપ, B3 ની ઉણપ, એટલે આ બધી વસ્તુ અત્યારે હાલ કોમન વર્ડ્સ અને કોમન સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે પેશન્ટોમાં. અને જે કારણોસર આપણે કહી શકીએ કે એમને સાંધાના દુખાવા, ઢીંચણના દુખાવા કે કમરના દુખાવા જેવી તકલીફો થઈ શકે છે. હવે આનાથી આપણે એક સ્ટેપ આગળ જઈએ કે લાઈક એજ 30 થી 40 ની અંદર બાઇક રાઇડિંગ જે હોય છે, જે લોકો
બાઇકનું ટ્રાવેલિંગ વધારે કરતા હોય છે, જે લોકોને નીચે ઉઠવા બેસવાનું પલાઠી વાળવાનું આ રીતેનો વર્ક જેને વધારે હોય છે એને અર્લી આર્થરાઇટિસ એટલે કે જે આપણે આર્થરાઇટિસ ઘસારાનો સમય જે નોર્મલી 50 વર્ષથી 60 વચ્ચેનો ગણીએ એ અત્યારે ઘસારાનો સમય જે છે 40 થી 50 વચ્ચેનો થઈ ગયો છે. એટલે આ બધી વસ્તુના કારણે ક્યાંક આપણા બોડીના અર્લી આર્થરાઇટિસના પણ ચાન્સીસ જે છે આપણા ફૂડના કારણે અને આપણી ડેલી લિવિંગ એક્ટિવિટીના કારણે વધી જતા હોય છે. એટલે અર્લી આર્થરાઇટિસ સ્ટેજ કહીએ કે ઉંમર કરતા વહેલો ઘસારો આવી જવો અને એના કારણે ઢીંચણમાં દુખાવો ચાલુ થતો હોય છે. નોર્મલી આપણા વડીલ વૃદ્ધ જે કહીએ કે જે લોકોએ ખેતરની અંદર કામ કરેલા છે, ચોખ્ખું ઘી દૂધ ખાધેલા છે, એવા લોકો જે છે કે જેમને આપણે નોર્મલી એજની અંદર કાઉન્ટ કરવા જઈએ તો 60 થી 70 વર્ષે અથવા 55 થી 70 વર્ષની વચ્ચે આવા આર્થરાઇટિસના કેસીસ જોવા મળતા હોય છે, જે અત્યારે બહુ કોમનલી અને બહુ જનરલી છે કે જે આવા કેસીસ જોવા મળતા હોય છે. આપણા ઇન્ડિયાની અંદર બહુ કોમનલી એક વસ્તુ જોવા મળતી હોય છે કે જ્યારે આપણને કોઈ પણ તકલીફ થાય છે ત્યારે આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. કેમ લાઈક મને કોઈ બી આજે તકલીફ થાય છે તો આજે એવું વિચાર્યું છે કે નોર્મલ દુખાવો છે, પછી એ જ દુખાવાને આપણે નોર્મલી 10 દિવસ 15 દિવસ 20 દિવસ સુધી આપણે ખેંચતા આવીએ છીએ કે મટી જશે, પણ એ દુખાવો એ 20-25 દિવસમાં પણ મળતો નથી. ત્યારે અત્યારની જનરેશન જે છે યુટ્યુબની અંદરથી AI જનરેશન જે છે એટલે આ બધા લોકો યુટ્યુબની અંદરથી અમુક નુસ્ખા શોધશે, ઘરની અંદરથી અમુક નુસ્ખા શોધશે કે જેનાથી આપણને પેઇનમાં રાહત મળે અને જેના કારણે ખરેખરની અંદર ક્યાંક ને ક્યાંક પેઇનની અંદર રાહત જોવા મળતી પણ હોય છે, પણ એ ટેમ્પરરી રાહત છે. જ્યારે આવી વસ્તુ થતી હોય છે ત્યારે લક્ષણોની વાત કરીએ કે આપણને જ્યારે પણ આવા ઢીંચણનો દુખાવો થતો હોય તો આવા જોઈન્ટ્સને લગતા પેઇન જે છે એને ઇગ્નોર ના કરવા જોઈએ. લાઈક અત્યારે આપણને સડનલી પેઇન ચાલુ થયો છે કે ઉંમરના કારણે હવે કોઈકની ઉંમર 50-55 વર્ષ છે કે ડેલી વર્કિંગ કરીને સાંજે ઘરે આવતા હોય ને પછી એ રીતેની કમ્પ્લેન કરતા હોય કે મારા ઢીંચણમાં બહુ જ દુખાય છે, નીચે બેસી નથી શકાતું, પલાઠી વળતી નથી, અથવા ઢીંચણ મારો ભારે થઈ જાય છે, અંદર કંઈક કલેક્શન ભેગું થઈ ગયું છે. જ્યારે આવી બધી સિમ્ટમ્સ જોવા મળતા હોય તો પ્રાઇમરી લેવલ ઉપર જ્યારે આપણને ખબર પડી જ છે તો એ પ્રાઇમરી લેવલ ઉપર આપણે ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. ઓર્થોપેડિક, આર્થ્રોસ્કોપી, જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને સ્પેશિયલી કન્સલ્ટ કરવો જોઈએ અથવા સૌથી પહેલા ફેમિલી ડોક્ટરનો કોન્ટેક્ટ કરીને એની તાત્કાલિક નિદાન શું થઈ શકે પ્રાઇમરી લેવલ ઉપર હજુ અત્યારે હાલ થોડાક દિવસોથી શરૂઆત થઈ હોય તો ડોક્ટર આપણને એક્સરે સજેસ્ટ કરી શકે. જો આપણે પડી ગયા હોય તો ડોક્ટર આપણને MRI પણ સજેસ્ટ કરી શકે છે. એટલે અલગ અલગ વેરિયન્ટ છે કે જેનાથી આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. પ્રાઇમરી લક્ષણ થતા હોય ત્યારે આપણે ડોક્ટરની સલાહ ના લઈએ તો એ વસ્તુ આગળ વધી શકવાની શક્યતા છે. દોસ્તો, ખૂબ જ સરસ અને ઉપયોગી માહિતી ડોક્ટર વિશાલ આપણને આપી રહ્યા છે, પરંતુ જાણકારીઓનો ખજાનો હજી ખતમ નથી થયો હો, અને અગત્યની જાણકારી સાંભળવાનું ચૂકશો નહીં. મળીએ એક નાનકડા બ્રેક પછી. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી, અને હું છું તમારી દોસ્ત મયુરી. આજના ભાગદોડ ભર્યા જીવનમાં ભાગદોડ કરવી ખૂબ જરૂરી છે દોસ્તો, પણ કોઈ પણ કાર્યને એટલું અઘરું ન બનાવશો કે તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, અને હું છું તમારી દોસ્ત મયુરી. તો ચાલો દોસ્તો જાણીએ ડોક્ટર વિશાલથી ઘૂંટણની સમસ્યા વિશે મહત્વની જાણકારી. ઢીંચણની અંદરના દુખાવાની અંદર વાત કરીએ આપણે સૌથી પહેલા પ્રાઇમરી બેઝ ઉપર તમને ચાલીને આવો અથવા ઘણું લાંબુ ચાલ્યા હોય એ પછી બેસો ત્યારે એનો દુખાવો વધી જતો હોય છે. એ સેકન્ડરી વાત કરીએ કે નોર્મલી કોઈ ઇન્જરી થઈ હોય છે ત્યારે વોકિંગ કરતા ટાઈમે પણ દુખાવો ચાલુ થાય, પ્લસ વોકિંગ કર્યા પછી પણ દુખાવો એટલી જ કન્ટિન્યુએશનમાં રહેતો હોય છે. પછી પ્રાઇમરી આપણે આઈસ કે રીતે એપ્લાય કરતા હોઈએ તો મેડિસિન લઈએ ત્યારે દુખાવો જતો રહેતો હોય છે. ત્રીજો પ્રકાર આપણે એની અંદર જોઈએ તો એજના કારણે પેઇન લેવલ જે વધતું હોય એક લેવલ સુધી મેન્ટેન હોય કે આપણે
ચાલવાનું છે ત્યાં સુધી ચલાવી લઈએ કે ચાલે છે ત્યાં સુધી કોઈ તકલીફ નથી, પણ જેવા પલાઠી વાળવા જઈએ અથવા નીચે બેસીએ ત્યારે આ તકલીફ થતી હોય છે. અને થર્ડ વસ્તુ છે કે કોઈ પણ કન્ડિશન અંદર તમે ચાલવા જાઓ તો ઇનબેલેન્સ થી ચલાય, મતલબમાં એક સાઈડ ઉપર વજન આપીને ચાલવું પડે. આપણે કોઈ જગ્યા ઉપર બેઠા હોય તો એક સાઈડ વજન આપીને ઉભા થવું પડે. આ બધા જે સિમ્ટમ્સ છે કે આર્થરાઇટિસ અથવા ની ઇન્જરીના સિમ્ટમ્સ છે કે આવા પ્રકારના પેઇન થતા હોય ત્યારે આપણે સ્પેશિયલી ડોક્ટરના ગાઈડન્સ લેતા નથી. અને એક સમય એવો આવતો હોય છે કે અંદર ઇન્ટરનલ જે હાડકું હોય છે એક લેવલ કરતા વધારે પ્રકારનું ઘસાઈ જતું હોય છે, અને આ ઘસારો થવાના કારણે એ પેઇન, ઇન્જરી અને અંદરના સિમ્ટમ્સ જે છે એ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. અંદર ડોક્ટરની સલાહ નથી લેતા એટલે પેઇનના લેવલ અલગ અલગ હોય છે, પેઇનના પ્રકાર અલગ અલગ થઈ જાય છે. છેલ્લે જયારે બહુ જ એક્સ્ટ્રીમલી પેઇન અને એક્સ્ટ્રીમલી આર્થરાઇટિસ થાય ત્યારે ડોક્ટર પછી ની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોય છે. આ બધી વસ્તુ થવા પાછળનું કારણ છે કે હાડકાં નબળા પડવા. તો રેગ્યુલર જે ફ્રૂટ્સ હોય કે વેજીટેબલ્સ છે એ સ્પેશિયલી બહારનું ખાવાનું બિલકુલ ઓછું કરવું જોઈએ. થર્ડ વસ્તુની અંદર જોવા જઈએ તો આપણી જે એક્ટિવિટીઝ જે હોય છે, નોર્મલી નીચે બેસવાનું રિપીટલી થતું હોય તો સપોર્ટિવ સાથે નીચે બેસવા ઉઠવાનું રાખવું જોઈએ. બીજી વસ્તુની વાત કરીએ કે જો આપણે ડ્રાઇવિંગ્સ ને બધું થતું હોય તો કન્ટિન્યુ ડ્રાઇવિંગ અવોઇડ કરીને હાફ ડિવાઈડ ની અંદર ડ્રાઈવ કરવું જોઈએ. શરૂઆતનો ટાઈમિંગ હોય અને પેઇન એરિયા હોય, પેઇન વધતો હોય તો ડોક્ટરની એડવાઇસ કમ્પલસરી લેવી જોઈએ. ઘરગથ્થુ ઇલાજ એ ટાઈમે ના કરવો જોઈએ. અને શરૂઆતના બેઝિસ ઉપર કોઈ પણ કમ્પ્લેન્સ હોય તો નિયર બાય ડોક્ટરનો કોન્ટેક્ટ કરો એ વધારે સોલ્યુબલ રસ્તો છે. કારણ કે જયારે એક લેવલ કરતા વધી જતું હોય ત્યારે કાં તો પછી લાંબો બેડ રેસ્ટ આવતો હોય, પછી કોઈ સર્જરીનો ઓપ્શન ડોક્ટર આપણને કહેતા હોય છે, પછીથી આગળ વિચારવું પડે આપણે. વાત કરીએ કે છેલ્લા 2 વર્ષથી જે જોઈ રહ્યા છે એ 2 વર્ષથી પેશન્ટના ફ્લોની અંદર ક્યાંક ઓછી ઉંમરના લોકોને તકલીફ વધી ગઈ છે. એટલે ઓછી ઉંમરની વાત કરીએ તો એજ ઓફ 25 થી લઈ 45 સુધીમાં નીને લગતા સિમ્ટમ્સ વધારે જોવા મળ્યા છે. આપણે સૌથી પહેલા તો કેલ્શિયમ યુક્ત જે બી કોઈ ખોરાક હોય એ આપણે લેવા જોઈએ. સ્પેશિયલી દૂધ જે છે એ વધારે સારું રહેતું હોય છે. આઉટસાઇડના જંક ફૂડ જે છે થોડા અવોઇડ કરવા જોઈએ. વિટામિન B12 અને D3 ના સપ્લિમેન્ટ્સ જે છે વધારે લેવામાં આવે તો આ વસ્તુને ક્યોર અને આ વસ્તુને થતા અટકાવી શકાય છે. અને એક્સરસાઇઝની જો વાત હોય તો નોર્મલી ડેલી રૂટીનની એક્ટિવિટીની અંદર નીઝ માટેની એક્સરસાઇઝ છે કે ક્વોડ્રિસેપ મસલ્સ માટેની એક્સરસાઇઝ છે, હેમસ્ટ્રિંગ માટેની સ્ટ્રેચિંગ અને આ બધી એક્સરસાઇઝ જે છે એ ડેલી રૂટીનની અંદર તમે ચાલુ રાખો તો બોડીને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળતો હોય છે અને જે મસલ્સ જે છે એની મજબૂતાઈ થોડી વધતી હોય છે. એટલે આ બંને વસ્તુ સ્ટ્રેન્થ અને પાવર જો વધે તો ઇન્જરી થયા પછી પણ ડેમેજ થવાના ચાન્સીસ બહુ ઓછા રહેતા હોય છે. પહેલા નોર્મલી ની રિપ્લેસમેન્ટ પછી પેશન્ટને થોડી તકલીફ, સિમ્ટમ્સ એ બધા જોવા મળતા હતા, પણ અત્યારે હાલ જે છે એવી અત્યારે મેજર સિમ્ટમ્સ કે તકલીફ નથી જોવા મળતી. કારણ કે અત્યારે અલગ અલગ ટેકનિક્સ જે છે એ સબવાસ્કસ ટેકનિક છે કે જેની અંદર મસલ્સને કટ કર્યા વગર પણ સર્જરી થતી હોય છે. એટલે આવી બધી જે સર્જરી અત્યારે જે છે કે મિનિમમ કટની અંદર સર્જરી થતી હોય અથવા અત્યારે સ્ટિચિસ વગર પણ સર્જરીઓ પોસિબલ થતી હોય છે. એટલે આ બધી જે સર્જરી છે કે જે અત્યારે હાલ બહુ એડવાન્સ ટેકનોલોજી, રોબોટિક સર્જરી પણ છે. એટલે આ બધી એડવાન્સ ટેકનોલોજી છે જે ની રિપ્લેસમેન્ટ પછી રિઝલ્ટ તો તમને 100% આપતી હોય છે, પરંતુ ક્યાંક અમુક એજીસ પછી ડોક્ટર સલાહ આપતા છે કે લાંબુ બને ત્યારે પલાઠી ઓછી વાળવાની, રનિંગ ને બધું ઓછું કરવું પડતું હોય છે આફ્ટર ની રિપ્લેસમેન્ટ. અને તમે વોકિંગની અંદર તો અત્યારે હાલ તમે 2 કિલોમીટર 5 કિલોમીટર કન્ટિન્યુ ચાલી શકો છો. એટલે આફ્ટર સર્જરી તમારે એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. જે આફ્ટર સર્જરી એક્સરસાઇઝ નથી કરાવતા તો મસલ્સ ક્યાંક વીક રહી જતા હોય. અને મસલ્સ વીક રહી જતા હોય તો એ પછી પેશન્ટને પેઇનની કમ્પ્લેન્ટ્સ, પછી પેશન્ટને નોર્મલી ચાલવામાં, ઉઠવા બેસવામાં તકલીફ અથવા શિયાળા જેવી સિઝન, ઠંડીની સિઝન અથવા જ્યારે વરસાદની અંદર વાદળછાયું વાતાવરણ ત્યારે પેઇન વધવાની શક્યતા નોર્મલી રહેતી હોય છે. આપણે અત્યારે રોજિંદા રૂટીન લાઈફની અંદર એજ ઓછી હોય તો ખાવા પીવા ઉપર ધ્યાન વધારે, એક્સરસાઇઝ રૂટીન ચાલુ રાખવી જોઈએ. હેલ્ધી ફૂડ, ડાયટ અને એક્સરસાઇઝ આ એક કોમનલી વસ્તુ છે કે આનાથી આપણા બોડી હેલ્ધી અને મેન્ટેન રહી શકે છે. અને નેક્સ્ટ કે એજડ પીપલ્સ છે તો એમને જ્યારે પણ પેઇનની શરૂઆત થાય ત્યારથી એનું સોલ્યુશન આવે એ રીતેની પ્રાયોરિટી રાખવી જોઈએ. અને જેને આવી તકલીફ છે કે જેને સિવિયરિટીની અંદર આર્થરાઇટિસ વધી ગયો છે તો ડોક્ટરની સલાહ મુજબ અને ડોક્ટરની એડવાઇસ મુજબ એમને સર્જરી કરી અને ફરીથી નવું હેલ્ધી લાઈફ જીવી શકે એ વધારે પ્રાયોરિટી રાખવી જોઈએ એમણે, કે જેથી કરી પાછળની લાઈફ જે છે જો પેઇન સહન કરીને પણ આ વસ્તુ ચલાવવાની એના કરતા મચ બેટર છે કે એનું સોલ્યુશન લઈને થોડી લાઈફ હેલ્ધી જીવવી. આજના કાર્યક્રમમાં આપણે ઘૂંટણની સમસ્યા વિશે ખૂબ જ મહત્વની જાણકારી જાણી.
અને એક નાનકડો પ્રયાસ છે દોસ્તો, આ પ્રકારની જાણકારી તમને આપીને જાગૃત કરવાનો, જેથી તમે હંમેશા પ્રાથમિકતા તમારા સ્વાસ્થ્યને આપો. મને આશા છે કે આ જાણકારી તમને બધાને ઉપયોગી થશે. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો અત્યારે જ ડાયલ કરો અમારો નંબર 8849749472. હું નંબર ફરીથી રિપીટ કરું છું, 8849749472. સાથે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં હો. એટલે અત્યારે જ સર્ચ કરો તમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રેડિયો નઝરિયા 107.8. ફરી મળીશું નવી સમસ્યાના સમાધાન સાથે. યાદ રાખજો દોસ્તો, ઘૂંટણનું સ્વાસ્થ્ય એટલે જીવનનું સ્વાસ્થ્ય. નમસ્કાર.